નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજના શિવકૃપા નગરમાં ભારાપર પાણી યોજનાનું પાણી પાઇપલાઇન મારફતે ઠલવાય છે. 12માંથી 5 બોર કાર્યરત બન્યા છે અને તેમાંથી કાંયાવાળું પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ભુજને પાણીની તકલીફ ન પડે તે માટે ભારાપર પાસે 12 બોર બનાવી ભુજને ખૂટતું પાણી આપવાની યોજના શરૂ થઈ છે. શિવકૃપાનગરના ટાંકામાંથી સંસ્કારનગર, નવી જૂની ઉમેદનગર કોલોની, જયનગર, મહાવીરનગર, મુન્દ્રા રિલોકેશન સાઇટ જેવા અનેક વિસ્તારને આ નવી યોજનાથી પાણી આપવાનું શરૂ થયું છે. પણ પાણીમાં કાંયો આવી જતા પાણી કલરફુલ આવે છે. પાણી પુરવઠા બોર્ડ જણાવે છે કે નગરપાલિકા અન્ય કોઈ બોરનું પાણી ભેળવે છે તેવું લાગી રહ્યું છે. ભારાપર યોજનામાંથી તો ચોખ્ખું પાણી આવે છે. સમગ્ર બાબતે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મેં સર્વ પહેલા પણ જ્યારે આ ભારાપર યોજના ચાલુ નથી થઈ ત્યારથી જ આ યોજના ચાલુ કરવા માટે પણ અમે ઘણી બધી મહેનતો કરેલી હતી. બીજી બાજુ જ્યારે આ યોજના ચાલુ થઈ એટલે જ્યારે નર્મદાનું પાણી ભુજમાં બંધ થયું ત્યારે રાતોરાત આ પાણી યોજના ચાલુ કરવામાં આવી. ખરેખર તો નિયમ એ છે કે કોઈ પણ વાડીમાં પણ આપણે બોર કરતા હોય ત્યારે એ બોરને 5 દિવસ સુધી ચાલુ રાખી અને એની અંદરનું પાણી એટલે જે કોઈ પણ ધૂળ હોય કે અંદર કોઈ કચરાનો ભાગ હોય કે કાયાનો ભાગ હોય તો એ બોરમાંથી જ્યારે 2-5 દિવસ આ બોર ચાલુ રહે ત્યારે એ બધું પાણી નીકળી જતું હોય છે. ખરેખર તો આ પાણી 2-5 દી ચાલુ રાખવું હતું. ભારાપર યોજનાનું જે પાણી સપ્લાય ચાલુ થયું છે એ કોઈ પણ 1-2 બોરમાંથી 3માંથી 1-2 બોરમાં કાયાયુક્ત પાણી આવે છે. હવે એ જો કાયાયુક્ત પાણી આવતું હોય તો એને ફિલ્ટરેશન કરી અને પછી જ ભુજના સપ્લાયોમાં આપવું જોઈએ. ખરેખર એ નિયમ છે. લોકોના ઘરની અંદર આ પાણી આવવાથી જે લોકોએ પોતાના ઘરમાં આરો પ્લાન્ટ ફિટ કર્યા છે, જે પોતાના ઘરની અંદર પાણી સપ્લાય માટેના નળ કે શાવર ફિટ કરેલા છે, એ બધું આ પાણીથી અને આ કાયાયુક્ત પાણીથી ખરાબ થશે, જામ થશે અને લોકો પરેશાનીમાં મુકાશે. ખરેખર અત્યારે પણ ચેતી અને આગળની કામગીરી કરવાની જરૂરિયાત નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડને છે. એ રીતે ભુજ નગરપાલિકા સામે અનેક ફરિયાદો સાથે વધુ એક અસંતોષ વ્યાપક બન્યો છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योग ने हस्तकला कृतियों थी. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. ભારત અને પાકિસ્તાનના સંબંધોની વાત આવે તો સ્વાભાવિક રીતે નિરાશા સરી પડે છે, કેમ કે આ બંને દેશો સિક્કાની બે બાજુ છે. તેવામાં ભારત પાકના 71ના યુદ્ધ વખતે પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા 16 શરણાર્થીઓને આજે અડધી સદી થવા આવી છતાંય અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો જોઈએ તેમના આગમન અને એ પછીની દાસ્તાન. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધ બાદ એવા સંજોગો ઉભા થયા કે પાકિસ્તાનમાં વસતા સોડા કોમ્યુનિટીના અનેક પરિવારો બે દેશોમાં બટાઈ ગયા. ભારત પાકિસ્તાનના બટવારાની જેમ સોડા સમાજનો આ બટવારો પણ અડધી સદી વીતવા આવી છતાંય પણ ભૂલી શકાય તેમ નથી. 71માં 1,20,000 લોકો પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા, જેમાંથી કચ્છમાં 40,000 લોકોએ શરણું મેળવ્યું અને અન્ય રાજસ્થાનમાં ગયા. સોઢાઓની આ વસાહત વેઢહાર કેમ્પ છે. આવા જુદા જુદા કેમ્પો સ્થાપવામાં આવેલા અને પાકિસ્તાનથી આવેલા સોઢા શરણાર્થીઓને જે તે વખતે સરકાર દ્વારા પૂરતી મદદ આપીને પુનઃવસન શરૂ કરાવવામાં આવ્યું હતું અને 1981માં તેઓને ભારતનું નાગરિકત્વ અપાયું હતું.
સંજામાં સાહેબ 71માં વોર થઈ હતી, જેમાં ઈસ્ટ પાકિસ્તાન વેસ્ટ પાકિસ્તાન જે હતા બે, તેમાં ઈસ્ટ પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયો. એ તો મોટો વોર થયો હતો. એની દ્રષ્ટિએ અમે બધા અમારો જે ઇલાકો હતો એ બધો એક્વાયર્ડ એરિયા બની ગયો હતો વેસ્ટ પાકિસ્તાન, એમાંથી અમે અહીંયા આ બાજુ આવતા રહ્યા. અને બાંગ્લાદેશ જો છે એ તો બાંગ્લાદેશ તો હાજી છે, અને અમારો બધો અહીંયા વેસ્ટ પાકિસ્તાનમાં અમે હતા એ જે ઓક્યુપાઈડ એરિયામાં એ અમે આ બાજુ આવતા રહ્યા. એ વખતે કેટલા પરિવાર આવ્યા હતા અને 1 લાખ પોપ્યુલેશન હતું? અમારે એ ત્યાંના અંગખર છે તો 71ના 1,20,000 માણસો તે વખતે બોર્ડર ક્રોસ કર્યો. હા, ઉનાળા સાહેબ કેસી એમાં પણ છે બધું. અમે વ્યવસ્થિત રહીએ એટલા માટે થઈ અમારા અલગ અલગ કેમ્પો બનાવી આપ્યા, જેમ કે ઝુરા કેમ્પ, નિરોણા કેમ્પ, કંકાવતી કેમ્પ, શિવલખા કેમ્પ, એવા મોટા કેમ્પ્સમાં અમારા માણસો રહેવા માંડ્યા. અને બહુ જ વ્યવસ્થિત રીતે આ ગવર્મેન્ટે અમને સાથ સહકાર આપ્યો. અને પછી 1981માં અમને નેશનલિટી મળી, એટલે નાગરિકત્વ મળ્યું ભારતનું. તેમને આશરો અપાયો. તેમની સુરક્ષા માટેની તકેદારી પણ જે તે વખતે સરકાર દ્વારા કરાઈ, પરંતુ તેઓનો અડધો પરિવાર પાકિસ્તાનમાં અને અડધો ભારતમાં. એ સ્થિતિમાં તેઓને રોટી બેટીનો વ્યવહાર પાકિસ્તાન સાથે જોડાયેલો રહ્યો અને આજે પણ તે જોવા મળે છે. ત્યારે વર્તમાનમાં તેમની સમસ્યા પાકિસ્તાનમાં વસતા તેમના સ્વજનોને મળવા જવાની છે. તેઓને વિઝા સમયસર મળતી નથી. પહેલા તો 5 વર્ષે એક વખત મળતી, જે હવે 7 વર્ષનો ગાળો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને જે કેમ્પો તરીકેની વસાહતો સ્થાપી દેવાય તેનું રેવન્યુ દરજ્જો અપાયો નથી. રેવન્યુ વિલેજ ગામ નથી તો અમને જે રેવન્યુ વિલેજની જે ફેસિલિટી મળે એ નથી મળતી. તો અમારે જે કેટલ્સ છે એના માટે ગૌચર એ નથી. તો આ માટે અમે રજૂઆતો કરતા રહ્યા છીએ, પણ ગવર્મેન્ટ હજી કોઈ એના પર થયો કાંઈ નથી. બાકી તો બીજા જે માણસો અમારા ત્યાંથી આવે છે, જે ફર્સ્ટ કરો અમારો પરંપરાથી રોટી બેટીનો વ્યવહાર કચ્છથી ચડે છે, એ માણસો ત્યાં રહી ગયા છે. એ બધું પાસપોર્ટ આવે છે અને એને આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ રહેવો પડે છે. એ બહુ મુશ્કેલી છે. અને કારણ કે એનો સંબંધ તો અહીંયા જ કરવો પડે જાડેજા કમિટી સાથે, અમે પૂર્વનથી કરીએ, તો એ માણસો આઉટ ઓફ કચ્છ રહે છે ને અહીંયા કરે છે. પણ હવે એ 5 વર્ષ તો પહેલા પીરિયડ હવે 7 વર્ષ કરી નાખ્યો છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. કચ્છમાં આજે 4 વધુ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. કુલ સ્વાઇન ફ્લૂના કેસનો આંકડો 543 થવા જાય છે. આજે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. કચ્છમાં કુલ સ્વાઇન ફ્લૂના દર્દી 11 માર્ચ સુધી 543 નોંધાયા છે અને અત્યાર સુધી 42 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આજે 4 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોઈનું મૃત્યુ થયું નથી. તે એક સારા સમાચાર કચ્છવાસીઓ માટે છે. ધીરે ધીરે સ્વાઇન ફ્લૂ કાબૂમાં આવી રહ્યો છે તેમ જણાય છે. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. ભચાઉ નગરપાલિકા અત્યારે ચર્ચામાં છે. 27 નગરસેવકો પૈકી 17 નગરસેવકો પક્ષપલટા સબબ ગેરલાયક કર્યા છે. પણ પૂર્વ નગરપતિ અશોકસિંહ ઝાલાએ જણાવ્યું છે કે હજુ પણ તમામ સદસ્ય લોકોના દિલમાં છે અને લોકો હજુ પણ તેમને ચાહે છે. તેમને કરેલ લોકસેવાના કામોનું વર્ણન કર્યું. તેમની સાથેની ખાસ મુલાકાતના અંશ પ્રસ્તુત છે. આપણે થોડા સમય પહેલા જોયું કે એક એવા ચુકાદો આવ્યો કે જેમાં ભચાઉ શહેર નગરપાલિકાના 17થી વધુ કાઉન્સિલરોને પક્ષપલટા માટે ડિસ્કોલિફાઈડ કર્યા. તો આપણી પાસે અશોકસિંહભાઈ ઝાલા હાજર છે અને શું કામો કર્યા, શું કામો બાકી છે અને આ પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થઈ તેમની સાથે ચર્ચા કરી. જોકે અમે જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોઈન્ટ થયા ત્યારે એવું વિચાર્યું હતું કે સત્તા પક્ષ છે, અમારે ભચાઉનો ખૂબ સારો વિકાસ કરવો છે. દરેક જનતાનો અમે અભિપ્રાય લીધો.
બધાનું કહેવું એવું થતું હતું કે સરકાર છે અને આપ ઉત્સાહી છો, આપને કામ કરવાની ભાવના છે, તો આપણે ભાજપ સાથે જોડાય અને ઘણા બધા સારા કામ કરી શકીએ એવું સમજી અને અમને કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે અમને આવી ખ્યાલ જ હતી કે પક્ષ પલટાતા ધારો લાગુ પડે તો આ લાગુ નહીં પડે, આપણી સરકાર છે, આની ચિંતા છોડી દો. છતાં મને એવું લાગે છે કે એકાએક આવો ચુકાદો આવ્યો એની પાછળ જે હું કામ કરતો હતો એકદમ નિખાલસ ભાવે સારા કામ જે બચાવની અંદર વર્ષોથી નહોતા થતા એ અમે સૌ સાથે મળી આ કાર્યો એવા હતા કે પેલા તો દરેકને એવું થતું હતું ખૂબ વિરોધ થશે, એની જગ્યાએ જે લોકો ખુશ થઈ અને આજે હું પ્રમુખ તરીકે નથી છતાંય મારું સન્માન કરે છે. હમણાં 2 દિવસ પહેલા જૈન સોસાયટીમાં આવા સારા કાર્યનું સન્માન હતું. ટ્રાફિકની સમસ્યા ખૂબ હતી, દબાણના પ્રશ્નો હતા, દબાણ દૂર કરવું એ અમે કોઈ અધિકારીઓને સાથે રાખી પોલીસ ફોર્સ લગાવીને દૂર નથી કર્યું, દરેકને સમજાવી સાથે રાખી સહમતિ મેળવી કે આપણે આવું કરશું તો તમે વેપારી આનાથી ખુશ થશો, જનતા પણ ખુશ થશે. આજે બચાવમાં 45-50 હજારની વસ્તી છે, ડેઇલી માટે ગામડામાંથી 10-15 હજારની વસ્તી બચાવની અંદર આવતી હોય છે. આવી સમસ્યામાં પહેલા મેં નક્કી કર્યું કે આપણે 10 દુકાનોમાં આવું કરીએ, તમને એનાથી એક રિઝલ્ટ મળે તો તમે આગળ વધજો. એની માટે અમે 10 દુકાનોનું આ રીતે તોડી કીધું કે અમે પેવર બ્લોકિંગ લગાવશું, નગરપાલિકાના ખર્ચે લગાવશું. એમાં હું પણ ડેઇલી માટે અત્યારે હું એવું કહું છું કે હું પ્રમુખ નથી, સભ્ય પણ નથી, પણ છતાંય એક જાગૃત નાગરિક તરીકે હું ડેઇલી એની માટે સુપરવિઝન કરીશ, સમય આપીશ અને આ કામને હજી આગળ ને આગળ વધુ બચાવ સુંદર સારું કેમ બને એવા પ્રયત્નો મારા કાયમની માટે રહેશે. અત્યારે અમારું સિટી વાઈફાઈ સિટી છે, નગરપાલિકા ઓફિસ પણ અમે એવી સરસ બનાવી છે કે લોકોને કોઈ જે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો દરેક એની મિલકત અમે વેબસાઇટ પણ નગરપાલિકાની લોન્ચ કરવાના હતા, તૈયાર થઈ ગઈ છે. તો ઓનલાઈનથી પોતાનું રેકોર્ડ જોઈ શકશે, વેબસાઇટથી ઓનલાઈનથી ટેક્સ ભરી શકશે, આઈસીઆઈસી બેંકમાં ટેક્સ ભરી શકશે, એને વધારાનો 1 પણ રૂપિયો નહીં પડે. આ બધા કાર્યો અમે ટૂંક સમયમાં આને લોન્ચ કરવાના હતા. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj, 02832 645 496, 98250 18335. Mom School, Madhapur, survey number 40/1, near Gamgeshwar Mahadev Temple, Navabas, Madhapur, 98250 18335. જ્યારથી વોટ્સઅપનો ઉપયોગ શરૂ થયો છે ત્યારથી ક્રાઇમના બનાવો દિન પ્રતિદિન વધી ગયા છે. આજે વોટ્સઅપનો ઉપયોગ કરવો તે બાબત ફાયદાકારક છે, પરંતુ તેનો જો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. કોઈપણ મેસેજ અથવા ફોટા મોકલો ત્યારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ઉપયોગ કરવો જોઈએ. કેમેરામેન કલ્પિત સ્કોર, સ્ટોરી બાય કૌશિક છાયા. પહેલા ગેરફાયદાની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ થાય કે વોટ્સએપનું સર્વર ભારતની બહાર છે, એટલે કોઈ પણ મેસેજ મોકલી દીધા પછી કોઈ યુટર્ન નથી. એટલા માટે જે વ્યવહાર તમને તમારી સાથે પસંદ નથી, કે જેવી બાબતો તમે તમારા માટે સ્વીકારતા નથી, એ જ બાબતો બીજા કોઈ પણ સ્વીકારતા ન હોય કે બીજા કોઈને પણ પસંદ ન હોય, એ વાત સમજી લેવી જોઈએ. એટલે અંગત કોમેન્ટ છે કે ધર્મ વિરુદ્ધની કોઈ એવી બાબતો છે જે લાગણી દુભાવી શકે, એવી મજાકમાં પણ પોસ્ટ ન કરવી જોઈએ. અને ખાસ કરીને બહેનો દીકરીઓ માટે કે તમે જો વોટ્સએપનો ઉપયોગ કરતા હો તો આજકાલ એક જે ગ્રુપ બનાવવાની ફેશન ચાલી છે, તો એમાં
તમારા કોઈ પણ મિત્ર કે જેનો તમારી પાસે નંબર છે એ તમને તમારી જાણકારી બહાર કોઈ ગ્રુપમાં તમને એડ કરે છે અને એ ગ્રુપના જે બીજા નંબરો છે જેનાથી તમે અજાણ છો કે જેના નંબરો તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં નથી, એ લોકો પણ તમે જે કંઈ પોસ્ટ કરો, કોમેન્ટ કરો કે તમારું પ્રોફાઇલ પિક્ચર છે, કદાચ તમે તમારો પોતાનો ઓરિજિનલ ફોટો રાખ્યો તો એ પણ જોઈ શકે છે. માટે વોટ્સએપની પ્રાઇવસી સેટિંગ પણ તમારે એ રીતનું રાખવું જોઈએ કે તમારું જે પ્રોફાઇલ પિક્ચર છે એ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં છે એ લોકો સિવાય અથવા તો તમારા સિવાય કોઈ ન જોઈ શકે એવું એક પ્રાઇવસી સેટિંગ રાખવું જોઈએ. વોટ્સએપ અને આ બધા જે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ છે કે આ બધા મેસેજિંગ પ્લેટફોર્મ છે એ ખરેખર તો આપણે નવી જાણકારી મેળવવા માટે કે આપણી પાસે કંઈ છે સારું એને શેર કરવા માટે વાપરવું જોઈએ, નહીં કે કોઈની મજાક મસ્તી માટે. વોટ્સએપ છે કે ફેસબુક છે કે આવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ છે, મેસેજિંગ પ્લેટફોર્મ છે, એના દુરુપયોગ સામે પગલાં લેવાની કાયદામાં જોગવાઈ છે જ અને આવા બનાવો નોંધાય છે ત્યારે આવા આરોપીઓ પણ પકડાય છે, આવા ગુનાઓ પણ ડિટેક્ટ થાય છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ફોન નંબર 02832 255482. કચ્છના ઔદ્યોગિક વિકાસ બાદ ભૂમાફિયાઓ બેલગામ બન્યા છે. ભુજના ભુજિયા સ્મૃતિવન પાસે વર્ષોથી વસવાટ કરી રહેલા દેવી પૂજક પરિવારોની જમીન છીનવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમજ દેવી પૂજક સમાજના આસ્થાના મંદિરો અને રહેણાંકના મકાનો તોડવાના ગેરકાયદેસર આદેશને અટકાવવા માટે કચ્છ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ માંગ કરી છે. શહેરી ગરીબ પરિવારોના ઘર તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. ભુજિયા સ્મૃતિવન પાસે રહેતા 300 દેવી પૂજક પરિવારોના મકાનો અને આસ્થાના મંદિરોમાં તોડફોડ કરાઈ રહી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અગાઉ પણ આ મુદ્દે કલેક્ટરને મળી રજૂઆત કરી ચૂક્યા છે. માધાપરના અમુક ભૂમાફિયાઓ આ જમીન પચાવી પાડવાના મૂડમાં છે. તે સંદર્ભે કોંગ્રેસ દ્વારા અગાઉ પણ તંત્રને રજૂઆત કરાઈ છે અને આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રવિન્દ્ર ત્રવાડીએ આ દેવી પૂજક પરિવારોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના મહામંત્રીએ માંગ કરી છે કે આ 300 જેટલા પરિવારોને રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત અહીં પાકા મકાનો બનાવી દેવામાં આવે તો આ ગરીબ પરિવારોનું ઘરનું ઘર આપવાની સરકારની આ યોજના ખરા અર્થમાં સાકાર થશે. ભુજ માધાપર રોડ પર આપ જાણો છો એ રીતે ભુજિયા ડુંગરની બાજુમાં કે જ્યાં ભુજિયા સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે તેની બાજુમાં લગભગ 100-125 વર્ષથી સથવારા દેવી પૂજક સમાજના આ પરિવારના લોકો લગભગ આશરે 300 જેટલા પરિવારો એટલે કે 1000 થી 1200 લોકોની સંખ્યામાં અહીંયા વસવાટ કરે છે. એમનો ઇતિહાસ એવી રીતના છે કે 100-125 વર્ષથી એ લોકો આ જગ્યા પર વસવાટ કરે છે. પરંતુ હવે જયારે આ ભુજિયા સ્મૃતિવન બની રહ્યું છે ત્યારે માધાપર ગામના અમુક સત્તા પક્ષ સાથે જોડાયેલા લોકોની નજર આ જમીન ઉપર ઠરી હતી અને એમણે લોકજીભ એવું ચર્ચાય છે કે મલ્ટીપ્લેક્સ બાંધવા માટે આ જમીન એમણે નજરાવી અને અહીંયા આવી અને ગ્રામ પંચાયતના તંત્રને સાથે રાખી જ્યારે કે આ જમીન જે છે એ ભાડાની હદમાં આવે છે, ભુજ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની હદમાં આવે છે. પરંતુ આ જમીનની અંદર એમણે કોઈ પણ જાતના નોટિસ વગર, લોકોને ચેતવ્યા વગર આવી અને તોડફોડ કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે પત્ર લખીને રજૂઆત કરી. આ સમગ્ર બાબતથી એમને વાકેફ કર્યા છે અને જ્યારે કોર્ટમાં હાઈકોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે હવે પછી તંત્ર દ્વારા કોઈ પણ જાતની તોડફોડ આ વિસ્તારમાં કરવામાં ના આવે એવી અમે એમને રજૂઆત કરી છે. આ જ જગ્યાએ રાજીવ આવાસ યોજના હેઠળ એમને સરકારી મકાનો, પાકા મકાનો બનાવી દેવામાં આવે. બનાવ તો એ બન્યો સાહેબ કે અમે અહીંયા વિસ્તાર છે ભુજિયાની રિંગ રોડ થી આ બાજુ રહીએ છીએ માધાપર જુનાવાસ કે અમારા મંદિર તોડી નાખવા આવામાં. એને એટલું કીધું કે ભાઈ અમે કીધું કે આ મંદિર અમારા તોડો નહીં, 50-100-125 વર્ષથી અહીંયા રહીએ દેવી પૂજક અમે અહીંયા રહીએ છીએ કે અમને આવી ઓલી ફેક્ટરી ફેન્સિંગ બાંધવી છે કે આ ઓટા ન બંધાવો. અમે હાથ જોડી કરી તોય અમારા મંદિર તોડી માલ્યા. એસટી ઓર્ડર અમદાવાદથી કઢાવા ગયા ત્યાં સુધી અહીંયા તોડી નાખ્યું. અહીંયા કેટલા પરિવારો રહે છે? 300 થી 325 જેટલા થઈ જાય પણ 300 થી 1200 ખંડ જણા
વસ્તી ગણતરી થાય અમારી. મકાનવાળા નોટિસ આપવામાં નથી આવી, ત્યાર સુધી આવીને તોડી નાખ્યા. આ બધે તોડવાની હજી ઓર્ડર આપ્યો છે. પછી આ મંદિર તોડી પછી નોટિસ આપી આની, આ ઝૂંપડાની. પછી અમે અમદાવાદ ગયા, અમદાવાદથી નોટિસ ઓલી એસટી ઓર્ડર કઢાવ્યો. અહીંયા કોર્ટમાંથી કેસ પણ અમારો ચાલુ છે આ મંદિર બાબતમાં. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. રેલવેની હદમાં આચરાતા ગુનાઓને રોક લગાવવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ સજ્જ બન્યું. ભુજ રેલવે સ્ટેશનની હદમાં ફરજ બજાવતા રેલવે પ્રોટેક્શન ફોર્સે જાન્યુઆરી 2015 થી 10 માર્ચ સુધીમાં 128 કેસો કર્યા છે. ખાસ કરીને રેલવે લાઇન ઓળંગતા કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 3 નો પાર્કિંગ ઝોન અને ટ્રેનમાં ભીખ માંગતા અને પ્રવાસીઓને હેરાન કરતા 5 કિન્નરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ રેલવેની હદમાં કુકમા, રતનાલ તેમજ નલિયા સુધીનો સમાવેશ થાય છે. આવનારા દિવસોમાં નિયમોની અમલવારીનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. कैमरामैन परेश कौर, स्टोरी बाय कौशिक छाया. मेरा नाम एएसआई अशोक कुमार यादव, आरपीएफ भुज. मैं यहाँ पिछले 2 साल से कार्यरत हूँ एएसआई बतौर. हमारे जो आरपीएफ भुज पोस्ट का जो डिवीजन है वो आदिपुर से निकलने के बाद में भुज तलक, जो कि रनिंग कंडीशन है, और 102 किलोमीटर सेक्शन भुज टू नलिया, जो कि हाल बंद पड़ा हुआ है और थोड़े समय में शायद वहाँ ब्रॉडगेज बनने का संभावना है. हमारे स्टाफ द्वारा यहाँ जो है गाड़ियों के आगमन पे और प्रस्थान के समय पे, जैसा कि हमारे यहाँ से 3 गाड़ी रेगुलर है, कच्छ है, सियाजी है बॉम्बे के लिए, और आला हजरत एक्सप्रेस वो दिल्ली रीजन बरेली के लिए है. तो हम लोग वर्किंग डे में तकरीबन हर रोज रेलवे एक्ट की जो धाराएं हैं उनके तहत अभियान चलाते हैं, जिसमें लाइन क्रॉस वगैरह है, ओकर है, बैगर है, या अपना सर्कुलेटिंग एरिया के अंदर जो नो पार्किंग एरिया के अंदर जो वाहन खड़े कर देते हैं उनके खिलाफ में अभियान चलाते हैं और उनके पकड़ करके कार्रवाई कर अपने यहाँ रेलवे भुज कोर्ट है सिटी के अंदर 1 नंबर कोर्ट, वहाँ मजिस्ट्रेट सामने पुटअप करते हैं. अभी इस साल जनवरी से लेके 1 जनवरी से और अभी आज दिनांक तक तकरीबन 128 केस विभिन्न धाराओं में दर्ज किए गए, जिसमें करीबन 120 केस लाइन क्रॉस के लिए हैं, 3 केस नो पार्किंग और 5 केस जो अपने इंचू यानी कि देश हिंदी भाषा में छक्के जिनको बोलते हैं, वो गाड़ियों में भीख मांगते हैं, न्यूसेंस क्रिएट करते हैं, उनके खिलाफ में दर्ज किए गए और उनको जो है प्रोसिक्यूट किया गया कोर्ट के अंदर और उनको फाइन करवाया गया. हमारी पब्लिक से एक ही विनती है कि भाई आप जब प्रॉपर टिकट लेकर के आए हैं तो जो रास्ता बना हुआ है, एक्साइड गेट बना हुआ है, उसी से आएं, उसी से जाएं, प्रॉपर टिकट लें, क्योंकि लाइन क्रॉस करने से आदमी ध्यान नहीं देता है और कटने की संभावनाएं रहती हैं. और इसी को सुधारा करने के लिए या पब्लिक को समझो कि एक सावधानी बरतने के लिए भविष्य में उनके साथ कोई अनहोनी ना हो, इन्हीं चीज़ों के लिए अभियान चलाए जाते हैं. क्योंकि कोई घटना बन जाती है तो इसके लिए रेलवे को भी काफ़ी क्लेम वगैरह देना पड़ता है. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10 ને 30 કલાકે, 3 ને 30 કલાકે પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 या 221499 या मोबाइल नंबर 9925244258 या 5960. કચ્છમાં સ્ત્રીઓ પર અત્યાચારના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત કહી શકાય. ભુજના ફતેહ મામદના હજીરા પાસે રહેતી સૈયદ મિનાજબેન ઉંમર વર્ષ 23 ને તેના પતિ રહીમ શાહ, સસરા અનવર શાહ અને સાસુ શેરબાનુએ નાની બાબતમાં બોલાચાલી કરીને ધકબુસટનો માર મારીને પરિણીતાના વાળ પકડીને દિવાલ પર પછાડી હતી તેવું પોલીસ નિવેદનમાં જણાવાયું છે. આ કિસ્સામાં ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મારું નામ મીના સૈયદ
કેટલા વર્ષનો લગ્નગાળો છે? 6 વર્ષનો લગ્નગાળો છે. શું ઘટના બની હતી? એની ઘર માટે ઘટના બની હતી કે ઘરનું બધું વ્યવસ્થિત કરી દે મને, તે એટલા માટે મને માર્યો. વાર જ મારી સાસુ, મારો ઘરવાળો, મારો સાસરો. એનું મારું ઘરનું નામ છે રહીમશા સૈયદ, એના બાપાનું છે અનવર શાહ ઇબ્રાહિમ શાહ, મારી સાસુનું નામ શેરબાનું. મારો વાળ પકડીને ભતમાં મૂક્યો, પાટમાં ઘસરી નાખ્યો. મારી માંગણી છે કે મારું ઘર પોષણ બધું બરોબર આપે, મારા છોકરાનું આપે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમુ તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. ભુજની ભાગોળે આવેલા સંજોગનગરમાં થયેલી ચોરીના આંક 35,000 પહોંચ્યો છે. આ કેસમાં શકદાર તરીકે પાડોશમાં રહેતા વ્યક્તિઓના નામ દર્શાવવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ ભુજના રહેવાસી રજિયાબેન સલીમભાઈ નોડે બપોરે 3 થી 6 બહાર ગયા હતા, ત્યારે તેઓના ઘરમાંથી રોકડ રૂપિયા 1500 અને સોનાના દાગીના સહિત રૂપિયા 35,000ની ચોરી થવા પામી હતી. આ કેસમાં તેઓએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં પડોશમાં રહેતા પિતા પુત્રીના નામો શકદારમાં દર્શાવાયા છે. એટલે અમે લગ્નમાં ગયા હતા, 3 વાગે લગ્નમાં નીકળ્યા, 3:30 વાગે સુધી બનાવ બન્યો છે. ને લગ્નમાં ગયા, અમે આવ્યા તો અહીં તાળો તૂટેલો, જાપો તૂટેલો હતો, જોયો તો બધો વિખેરો પડ્યો હતો. નામ એક એની દીકરીનું, મમ્માનું મને જે શક હતો, 2 ઘર ઉપર 2 ઘરનું નામ આપ્યો હતો. પણ પછી આનો બાપ આવી પરમ દિવસ નશામાં બધો કબૂલ કરી ગયો છે કે અમે બાપની દીકરી ઉપાડ્યો છે, તમારાથી જે થાય ડીએસપી શું કરી લેશે, પોલીસ જેમ તેમ ગારું આપ્યો ને મને એ કે તારે તો રાતનો પૂરું કરશું, મને આવી રીતના ધમકી દઈ ગયો. એટલે મને બીક લાગે છે સાહેબ. લાખના નતા, 53,000ના થશે. મારા કાનના હતા, મારી દીકરીના હતા ને વીટી સોનાની, ચગડો સોનાનું, 4-5 દાગીના હતા. બસ મારી માંગણી મને ઇન્સાફ ખપે બસ. હવે દાગીના ગયા તો ગયા, હવે મળશે નહીં, પણ આ એકડી છોટા મને એની માર ખાવડાવ્યું છે બસ. અને મારે આ જે ચોરી કરી છે બેન, અને માર પડે હું જોઉં એવી રીતના. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.